अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। કાલે જે આપણે પાઠ કર્યો હતો એમાં કોઈને કંઈક પ્રશ્ન હોય, કંઈ સમજમાં ન આવ્યું હોય, અસ્પષ્ટ હોય તો પૂછી શકે છે, નકર પછી આપણે આજે 11મા સૂત્રને જોશું. આપણા 10 સૂત્ર પૂરા થઈ ગયા છે. યોગ દર્શનના પ્રથમ પાઠ જે સમાધિપાઠ છે એના 10 સૂત્ર પૂરા થઈ ગયા છે. આજથી આપણે 11મા સૂત્રને એનું ભાષ્ય અને એનો વિષય 11મા સૂત્રની આપણે વિચાર કરશું. તો સૂત્ર છે અનુભૂત વિષયા સંપ્રમોષ સ્મૃતિ. તો હું ઉચ્ચારણ કરીશ અને સાંભળીને તમે પણ ઉચ્ચારણ કરજો. અનુભૂત વિષયા સંપ્રમોષ સ્મૃતિ. આ સૂત્રની અંદર કુલ 4 શબ્દ છે. અનુભૂત, વિષય, અસંપ્રમોષ અને સ્મૃતિ. પહેલો શબ્દ છે અનુભૂત. અનુભૂત એટલે અનુભવ. આપણે ગુજરાતીમાં અનુભવ કહીએ કે આ માણસ અનુભવી છે, એ અનુભવ શબ્દ. અનુભૂતનો એટલે અનુભવ. અનુભવ એટલે શું? અનુભવ એટલે ભવ એટલે જ્ઞાન, અનુ એટલે પછી. આપણે પહેલાં જાણી લઈએ છીએ અને એને પૂરી તરીકેથી આપણે સંપૂર્ણપણે જ્યારે આપણને એ વિષયનું જ્ઞાન થઈ જાય તો આપણે એ વિષયના અનુભવી થઈ જઈએ. આપણને એ વિષયનો વ્યવસ્થિત રીતે અનુભવ થઈ જાય. એક તો સાધારણ રીતે આપણે કોઈ વસ્તુને સમજીએ અને એમાં લાંબા સમય એ વિષય સાથે એ ક્ષેત્રમાં આપણે જોડાઈ જઈએ તો ધીમે ધીમે કરતાં આપણું જ્ઞાન છે ને એ વિષય પરિપક્વ થઈ જાય. અને જ્ઞાન પરિપક્વ થઈ જાય એનું નામ જ અનુભવ છે. એટલે જીવનમાં આવી જાય, એના વ્યવહારમાં આવી જાય. અનુભૂત એટલે અનુભવ. વિષય એટલે 5 વિષય: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 વિષયો છે. અસંપ્રમોષ. સંપ્રમોષ અને અસંપ્રમોષ 2 શબ્દ છે. સંપ્રમોષ એટલે ભૂલી જવું, અસંપ્રમોષ એટલે ન ભૂલવું, યાદ રાખવું, યાદ રહેવું. અને સ્મૃતિ તો આપણે બધાને ખબર જ છે. તો આ સૂત્રમાં શું અર્થ થયો કે અનુભૂત વિષયસ્ય અસંપ્રમોષ, કે આપણને જે વિષયનો અનુભવ થઈ ગયો છે, અનુભૂત થઈ ગયું છે, જે વિષયનું આપણે જ્ઞાન થઈ ગયું છે, એ જ્ઞાન ન ભૂલાય એનું નામ જ સ્મૃતિ છે. જે વિષય સાથે આપણે જોડાણા અને જોડાઈને પછી એ વિષય આપણને જે જ્ઞાન થયો, અનુભવ થયો અને એ જે અનુભવ છે એ આપણને યાદ રહે છે, આપણે ભૂલી નથી જતા, એનું નામ જ સ્મૃતિ છે. આપણે એને ઉદાહરણથી, દાખલાથી સમજવાનો પ્રયાસ કરશું તો સ્પષ્ટ થઈ જશે. આપણે 5 વિષય છે ને 5 વિષય સાથે સ્મૃતિને જોડીને સમજવાનો પ્રયાસ કરશું. તો 5 વિષય મેં કીધા હતા: રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. તો પહેલો વિષય છે રૂપ. રૂપ કોનો વિષય છે? કયા ઇન્દ્રિયનો વિષય છે? કોણ બતાવશે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. રૂપ વિષય કયા ઇન્દ્રિયનો છે? હા, નીતાબેન. અગ્નિ. રૂપ વિષય કે ઇન્દ્રિયનો કહું છું. કયા ઇન્દ્રિયનો છે? રૂપ વિષય આંખનો. રૂપ વિષય છે આંખ. એટલે આપણે આંખથી રૂપ વિષય સાથે જોડાઈએ છીએ.
તો જ્યારે આપણે કોઈક વસ્તુ જોઈએ ત્યારે એ વસ્તુનું આપણને ધ્યાન થાય. જેમ ઉદાહરણ તરીકે હું તમને આ બતાવું. આ શું છે? તો તમે કહેશો આ માઉસ છે. આ શું છે? આ રિમોટ છે. હવે હું તમને પૂછું કે મેં તમને શું બતાવ્યું હતું, તો તમને તરત યાદ આવશે કે હમણાં થોડીક વાર પહેલાં માઉસ અને રિમોટ બતાવવામાં આવ્યું હતું. તો આ ક્યાંથી? અત્યારે તો તમે રિમોટને નથી જોઈ રહ્યા, પણ જ્યારે તમે આ આપણા આંખથી રૂપ વિષય સાથે, એટલે આ જે પદાર્થ છે એના રૂપ વિષય સાથે જોડાઈ ગયા, તો શું થયું? એ રૂપ વિષયનું અર્થાત જે પદાર્થ છે સામે, જે વસ્તુ છે એનું ધ્યાન થઈ ગયું, અનુભૂત થઈ ગઈ, આપણા બુદ્ધિમાં ઉતરી ગઈ. હવે જે આપણા બુદ્ધિમાં ઉતરી ગઈ, હવે આપણા સામે રિમોટ નથી. લેકિન હું ખાલી એટલું જ પૂછું, મેં તમને શું બતાડ્યું હતું? તો તમે તરત કહેશો રિમોટ બતાવ્યું હતું. તો આ રિમોટ બતાવ્યું હતું, એ વસ્તુ ક્યાંથી આવે છે? એનું નામ જ સ્મૃતિ છે. કે આપણે જે વિષય સાથે જોડાણા અને જોડાઈને જે આપણને અનુભવ થઈ ગયો, જે જ્ઞાન આપણા બુદ્ધિમાં બેસી ગયું છે, અસંપ્રમોષ, જેને આપણે નથી ભૂલતા, એનું નામ જ સ્મૃતિ છે. ઘણી વખત આપણે ભૂલી પણ જાય છીએ. જોઈને આપણું ધ્યાન જ ન હોય તો ભૂલી જાય, તો અહીંયા સંપ્રમોષ થઈ જાય. એટલે આપણે ભૂલી જાય એટલે સ્મૃતિમાં ના આવે. અને જે વિષય સાથે આપણે જોડાઈને આપણા બુદ્ધિમાં સ્થિર થઈ જાય અને એ વસ્તુ આપણા સામે ન હોય અને આપણે યાદ કરીએ છતાં આપણે સ્મૃતિમાં આવી જાય, એનું નામ જ સ્મૃતિવૃત્તિ છે. બીજો વિષય છે રૂપ, પછી છે રસ. રસનેન્દ્રિય એટલે જીવવાનો વિષય છે. આ જીવા છે ને, આપણી જીવા ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે ને, આનાથી આપણે રસનું ધ્યાન કરીએ છીએ. આપણે જે જમતા હોય, ઘણું બધું આપણા ષડરસ હોય, એનું આપણને ધ્યાન થતું હોય કે આ ખાટું છે, તીખું છે, મીઠું છે, ગળ્યું છે. આ બધું આપણને ધ્યાન રસનેન્દ્રિયથી થતું હોય. તો રસ વિષયમાં પણ એવું જ હોય કે આપણે કોઈ વસ્તુ ખાઈ લીધી, જમવા ટાણે આપણે જમી લીધું, કે આપણે માની લો બધાએ કંઈક ને કંઈક ક્યારેક જલેબી ખાધી છે, તો જલેબી આપણે ખાધેલી છે. હવે આપણા બુદ્ધિની અંદર એ જલેબી વિષયક જે ધ્યાન છે એ પડેલું છે, અંદર છે, સ્થિર છે. અને જ્યારે આપણા સામે જલેબી આમ નીકળે કે આપણે જોતા હોય તો આપણને તરત ખ્યાલ આવી કે આ જલેબી છે. જે આપણને તરત ખ્યાલ આવી જાય કે આ જલેબી છે, એનું સ્વરૂપનું ધ્યાન થઈ જાય. આ ક્યાંથી આવે છે? સ્મૃતિથી. શા માટે? કે આપણે પહેલાં એ જલેબી સાથે જોડાઈ ગયા છે, એને ખાધી છે, તો આપણને એનો રસ, એનો સ્વાદ, એનો આકાર, એનો પ્રકાર, એ બધી આપણને આપણા બુદ્ધિની અંદર સ્થિર છે. આપણે ભૂલ્યા નથી, અને ભૂલીએ નહીં એટલે એ સ્મૃતિમાં ગણાય. તેવી જ રીતે રૂપ, રસ, પછી છે ગંધ. ગંધ પણ આપણે ઘણી પ્રકારની આપણે ગંધ લેતા હોય અને અમુક વાર ગંધ એ આવી જાય તો ઓહ, અહીંયા તો આ ગુલાબના બગીચો લાગે. આપણે સુગંધ દૂરથી આવતી હોય તો આપણે સ્મૃતિ આવી જાય કે ગુલાબની આવી સુગંધ છે. આ તરત થતું હોય, મતલબ હાવ ક્ષણે ક્ષણે આપણે આમ માથામાં હાથ ઘઈને સૂંઘીએ, આપણે જે તેલ લગાવ્યું એની સુગંધ આવે આપણને. હવે આપણે થોડીક વાર પછી વાત કરતાં કરતાં હવે પૂછું કે ભાઈ તમને જ્યારે માથા ઉપર હાથ ઘઈને તમે એનો સુગંધ લીધી હતી, તમે કયા તેલની સુગંધ હતી? તમને સ્મૃતિમાં આવી જાય કે મને આ સુગંધ હતી. તો આ જે ગંધ છે ને, એનું પણ આપણે અનુભવ કરીને આપણા બુદ્ધિમાં સ્થિર થઈ જાય. અને જે સ્થિર થઈ જાય અને જ્યારે આપણે એને યાદ કરીએ એટલે સ્મૃતિ રૂપમાં પ્રકટ થાય. તો આ 3 વિષય થઈ ગયા, રૂપ, રસ અને ગંધ. પછી છે સ્પર્શ. સ્પર્શનો પણ આપણે ઘણા બધા પ્રકારના સ્પર્શ હોય જેની આપણને સ્મૃતિ હોય. આપણે હમણાં આના દાખલા તરીકે સમજવું હોય તો આપણે હાથ લઈ લો તમે આમ, અને હાથ લઈને એના ઉપર મોઢું ખોલીને ફૂંક મારવાનું. આવી રીતનું કરી જાઓ તમે બધા. મોઢું ખોલીને હાથમાં આમ ફૂંક મારવાનું. અને બીજી વખત હવે મારો ને તો મોઢું બંધ કરીને થોડુંક મોઢું ખોલીને. તો આ બંને ફૂંકમાં આપણને જે સ્પર્શનો અનુભવ છે ને એ જુદો જુદો છે. કેવો અનુભવ છે? આપણે જ્યારે મોઢું ખોલીને આમ ફૂંક માર્યું ત્યારે આપણને ગરમ હવાનો સ્પર્શ થયો, અને જ્યારે આપણે મોઢું આમ સાંકડું કરીને આપણે ફૂંક મારી ત્યારે આપણને ઠંડી હવાનો સ્પર્શ થયો. તો આ બંને સ્પર્શ અહીંયા થઈ ગયા, આપણે અનુભૂત થઈ ગયા. હવે હું થોડીક વાર પછી પૂછું કે ભાઈ તમે હમણાં જ્યારે મોઢાથી મોઢું ખોલીને જ્યારે હવા મારી તો ત્યારે તમને કેવો સ્પર્શ અનુભવ થયો? તો તમે કહેશો મને ગરમ સ્પર્શ અનુભવ થયો. તો આ અત્યારે તો તમે લાઈવમાં પ્રત્યક્ષમાં તો તમે નથી કરતા, અત્યારે હવા પર નથી મારતા, છતાં પણ આપણને યાદ આવે છે કે થોડીક વાર પહેલાં મેં ગરમ સ્પર્શનો અનુભવ કર્યો હતો, ગરમ હવાનો અનુભવ કર્યો હતો. તો આ જ છે સ્મૃતિ.
આ કયા વિષયની થઈ? રૂપ, રસ, ગંધ અને સ્પર્શની. સ્પર્શની પણ આપણે, આ તો મેં દાખલો આપ્યો છે. એવા ઘણા બધા પ્રકારની, ક્યારેક આપણે ઠંડી હવા લાગતી હોય, ગરમ હવા લાગતી હોય અને એની આપણે અંદર સ્મૃતિ થઈ જાય, યાદ રહી જાય, એનું નામ છે સ્મૃતિ. સ્મૃતિ એટલે એ વિષય એ સમય નથી, લેકિન આપણે યાદ કરીએ તો આપણી બુદ્ધિની અંદરથી નીકળીને બહાર આવે અને જોડાઈ જઈએ આપણે વિષય સાથે, એનું નામ સ્મૃતિ. તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને છેલ્લો છે શબ્દ. શબ્દ પણ સ્મૃતિમાં હોય. મેં હમણાં થોડીક વાર પહેલાં તમને રૂપ વિષયે સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? તો તમને યાદ આવશે કે રૂપ વિષયે આવું આવું સમજાવ્યું હતું. રૂપમાં રિમોટનો દાખલો આપ્યો હતો. તો આ જે વસ્તુ તમને સ્મૃતિમાં આવે છે એ છે શબ્દ. શબ્દ વિષયનો તમને અનુભવ થઈ ગયો, એ આપણી બુદ્ધિની અંદર શબ્દ વિષય બેસી ગયો છે. અસંપ્રમોશ એટલે એ વિષયને આપણે ભૂલ્યા નથી. અને જ્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ રૂપ વિષય મેં તમને શું દાખલો આપ્યો હતો, તો તમે કહેશો રિમોટનો બતાવીને દાખલો આપ્યો હતો. તો અત્યારે તો હું તમને રિમોટ નથી બતાવતો, છતાં પણ શબ્દ સાંભળીને તમને તરત આવે છે કે રિમોટ વિષયે આવા શબ્દો કીધા હતા, આ વાત કરી હતી. રિમોટ વિષયે આ વાત કરી હતી, રૂપ વિષયે આ વાત કરી હતી, ગંધ વિષયે આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તો આ જે શબ્દ છે, શબ્દનું પણ આપણને સ્મૃતિ થાય અને જ્યારે આપણે એને પ્રયોગમાં, વ્યવહારમાં લાવવા ઈચ્છીએ ત્યારે સ્મૃતિ રૂપમાં પ્રકટ થાય. તો આ સ્મૃતિ વૃત્તિ છે. પાંચો વિષયોથી આપણે જોડાઈને જે જ્ઞાનને આપણે અંદર ધારણ કરી લઈએ છીએ અને જે જ્ઞાનને આપણે ભૂલતા નથી, આપણી અંદર સ્થિરીએ છે અને અનુકૂળ વાતાવરણ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ સ્મૃતિ, એ વિષયક સ્મૃતિ આપણા અંદર ઉત્પન્ન થાય, બહાર આવે, એનું નામ જ સ્મૃતિ વૃત્તિ છે. તો આ સૂત્ર તો બધાને સ્પષ્ટ થઈ ગયો હશે. કોઈકને કંઈક આમાં પ્રશ્ન હોય, અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે એના ભાષ્ય ઉપર, વ્યાખ્યા ઉપર ચાલશું. વ્યાસ ભાષ્ય. હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે કિમ પ્રત્યસ્ય ચિત્તમ સ્મરતિ આહોસ્વિદ વિષયસ્ય ઇતિ. હવે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવે છે. શું પ્રશ્ન કરવામાં આવે છે? કે જે આપણું ચિત્ત છે, મન છે, એ જ્યારે સ્મૃતિ ઉત્પન્ન કરે, જ્યારે ચિત્તની અંદર સ્મૃતિ ઉત્પન્ન થાય ત્યારે એ ચિત્ત એ વસ્તુનું ધ્યાન કરે કે વસ્તુ અને વસ્તુનું ધ્યાન, બે વસ્તુ જુદી જુદી છે, એ સમજજો. પ્રત્યયસ્ય એટલે ધ્યાન, વિષયસ્ય એટલે વિષયક વસ્તુ. કે આપણું ચિત્ત સ્મૃતિમાં જ્યારે સ્મરણ કરીએ તો વસ્તુનું ધ્યાન આપણા સામે આવે કે વસ્તુ સામે આવે? પ્રશ્ન સમજવાનો પ્રયાસ કરજો. પાછો હું રિપીટ કરું છું કે જ્યારે આપણા ચિત્તની અંદર સ્મૃતિ ઉત્પન્ન થાય ત્યારે, જ્યારે સ્મૃતિ ઉત્પન્ન થાય તો એ સ્મૃતિ વિષયક જે વસ્તુ છે સામે, તે વસ્તુનું ધ્યાન આપણી સામે આવે કે વસ્તુ સામે આવે? બે વસ્તુ હે ને, એક વસ્તુ અને એક વસ્તુનું ધ્યાન. જેમ હું કહું છું આ એક વસ્તુ છે, રિમોટ છે, એનું પણ ધ્યાન પણ છે કે આવું કામ કરે છે, આવા કલરનું છે, હે ને, આ કંપનીનું છે. તો આ બધું આપણને આ વિશે એક વસ્તુનું ધ્યાન છે અને એક વસ્તુનું સ્વરૂપ માત્ર દેખાય છે. બે વસ્તુ જુદી જુદી છે, એક વસ્તુ અને એક વસ્તુનું ધ્યાન. તો આપણે મનની અંદર, આપણા ચિત્તની અંદર જ્યારે આપણે સ્મૃતિ ઉત્પન્ન થાય તો ત્યારે વસ્તુનું ધ્યાન થાય કે ખાલી વસ્તુ સામે આવે? આ પ્રશ્ન છે. પ્રશ્ન બધાને સ્પષ્ટ થયો? થાય. માઇક બંધ કરી લેજો. હા પ્રિયંકાબેન. વસ્તુનું જ્ઞાન થાય અને એ વસ્તુ ઇમેજિન થાય આપણી બ્રેઇનમાં, એનું આપણે દેખાય ચિત્ર. હા દેખાય. એક તો ખાલી વસ્તુ દેખાય અને એક વસ્તુનું ધ્યાન, બંને વસ્તુ થાય છે. આપણે વસ્તુ જોઈએ પણ છે અને વસ્તુ વિષયક ધ્યાન પણ આપણને થાય છે, બંને વસ્તુ થાય છે. લેકિન આમાં પૂછવામાં આવે છે કે એ તો પ્રત્યક્ષમાં થાય. આ વાત સમજવાનો પ્રયાસ કરજો કે જ્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનો પ્રયોગ કરતા હોય ત્યારે તો ત્યાં વસ્તુ પણ હોય અને વસ્તુનું ધ્યાન પણ આપણા, બંને વસ્તુ આવતી હોય. લેકિન જ્યારે આપણે સ્મૃતિ વૃત્તિનો પ્રયોગ કરતા હોય, પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની વાત નથી કરતો, સ્મૃતિ વૃત્તિનો જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે ચિત્તની અંદર વસ્તુનું ધ્યાન આવે કે વસ્તુનું સ્વરૂપ આવે, એટલે વસ્તુ આવે? બેમાંથી શું આવે? આ પ્રશ્ન છે. જી પ્રિયંકાબેન. એટલે વસ્તુનું તો જ્ઞાન જ આવે છે, પણ
એ વસ્તુ આપણને ઇમેજિન થાય કે આ વસ્તુ જલેબી હોય, જલેબીનું જ્ઞાન હોય તો એ જલેબી આપણને આપણા અંતઃકરણથી મતલબ ચિત્તથી દેખાય ખરી. એનું પિક્ચર દેખાય આપણને. Picture દેખાય. ઓરિજિનલ નથી ત્યાં સામે, પણ એ પિક્ચર આપણને ઇમેજિન થઈ જાય તરત. ભલે, તો હવે એના ઉપર હજી આ વિસ્તારથી આપણે સમજશું તો હજી સ્પષ્ટ થશે. તો અહીંયા આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો છે. ગ્રાહ્યોપરક્ત પ્રત્યયો ગ્રાહ્ય ગ્રહણો ભયાકાર નિર્ભાસસ તજ્જાતીયકમ સંસ્કારમ આરભતે. હવે અહીંયા શબ્દને પકડજો એટલે સમજમાં આવશે. અહીંયા પ્રત્યય જે વસ્તુથી, પ્રત્યય એટલે જ્ઞાન, વિષય એટલે વસ્તુ, અને અહીંયા જે ગ્રાહ્ય છે ને, ગ્રાહ્ય એટલે જેને આપણે ગ્રહણ કરીએ એનું એને કહીએ ગ્રાહ્ય. જે ગ્રહણ કરવા યોગ્ય હોય એને ગ્રાહ્ય. ગ્રાહ્ય એટલે કઈ વસ્તુ. ગ્રાહ્યનો અહીંયા શું અર્થ છે? ગ્રાહ્ય શબ્દનો અર્થ છે વસ્તુ, અને પ્રત્યયનો અર્થ છે જ્ઞાન. કે આપણે વાસ્તવિક સ્થિતિ શું છે? પ્રત્યક્ષ વૃત્તિની અંદર. સ્મૃતિ કોના આધારે થાય? પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિને આધારે થાય. જ્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનો પ્રયોગ કરીએ, જ્યારે આપણે ઇન્દ્રિય સાથે ચિત્ત સીધે સીધું જોડાય અને સીધે સીધું જ્ઞાન આવતું હોય એને પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિ કહેવાય. ત્યારે શું સ્થિતિ થતી હોય તો એ સમજાવવામાં આવે છે કે ત્યારે આપણને વસ્તુનું જ્ઞાન થાય છે, લેકિન વસ્તુનું જ્ઞાનને સાથે સાથે વસ્તુનું સ્વરૂપ એમાં રંગાયેલું છે, જોડાયેલું છે. આપણે આ અનુભવ પણ કરીએ કે ગમે એ વસ્તુ, ખાલી હું તમારા સામે આ વસ્તુ રાખું, આ રિમોટ રાખ્યું, તો રિમોટ રાખ્યું તો અહીંયા રિમોટનું સ્વરૂપ એટલે રિમોટ અને રિમોટનું જ્ઞાન બંને થાય છે. આને દાખલાથી સમજવું હોય તો કેવી રીતે સમજી શકીએ? મેં જ્યારે આ રાખ્યું, મેં તમને પૂછ્યું આ શું વસ્તુ છે, આ શું છે, તો તમે શું કહેશો? રિમોટ. તો તમે આને રિમોટ કેમ કહી દીધું? આને માઉસ કેમ ન કીધું? આને પેન કેમ ન કીધી? આ વાત સમજમાં આવી? આ બધા પકડમાં આવી? આપણને વસ્તુ સાથે વસ્તુનું જ્ઞાન છે એટલે આપણે કહીએ છીએ આ રિમોટ છે. આપણા સામે કોઈ આવતું હોય તો આપણે કે આ પિતા છે, આ માતા છે. હજી આપણને ખાલી વસ્તુનું સ્વરૂપનું જ્ઞાન થાય અને વસ્તુનું જ્ઞાન થાય, બે જુદી વસ્તુ છે. એટલે આપણે જ્યારે પ્રત્યક્ષ વૃત્તિમાં જોડાઈએ ને તો વસ્તુનું સ્વરૂપ સાથે વસ્તુનું જ્ઞાન પણ આપણે થતું જ હોય. નકર આપણે સંજ્ઞા ન દઈ શકીએ કે આ રિમોટ છે, આ ગાય છે, આ કૂતરો છે. આપણે કૂતરાને જોઈને તરત કહીએ કે આ કૂતરો છે. એટલે કૂતરો શબ્દ આપણે બોલીએ છીએ એટલે આપણને એ વસ્તુનું, એ જે 4 પગવાળું જે પ્રાણી છે એનું પણ આપણને જ્ઞાન થાય છે. ત્યારે જ આપણે કહીએ છીએ કે આ કૂતરો છે. એટલે જ્યારે પણ આપણે પ્રત્યક્ષ પ્રમાણવૃત્તિનો પ્રયોગ કરતા હોય ત્યારે વસ્તુના જ્ઞાન સાથે સાથે વસ્તુનું પણ આપણને જ્ઞાન થતું હોય, વસ્તુના સ્વરૂપનું પણ આપણને જ્ઞાન થતું હોય. ગ્રાહ્ય ગ્રહણ ઉભયકાર નિર્ભાસસ્ત જાતીયકમ સંસ્કારમ આરભતે. હવે શું કહેવાય? ગ્રાહ્ય એટલે શું કીધું તમે? વસ્તુ. ગ્રહણ એટલે જ્ઞાન. જો જ્ઞાન માટે કેટલા શબ્દ આવી ગયા? પ્રત્યય અને ગ્રહણ. આ 2 શબ્દ જ્ઞાન માટે છે. અને વસ્તુ માટે કેટલા શબ્દ આવી ગયા? વિષય અને ગ્રાહ્ય. આ કન્ફ્યુઝન ન થવું જોઈએ કે કયા શબ્દનો કયો અર્થ છે. તો આ જે વાક્ય હતા અહીંયા વિષય અને ગ્રાહ્ય, આ 2 શબ્દનો અર્થ છે વસ્તુ, પ્રત્યય અને ગ્રહણ. આ 2 વસ્તુનું છે અર્થ વસ્તુનું જ્ઞાન. તો ભલે ગ્રાહ્ય ગ્રહણ ઉભયકાર એટલે વસ્તુ અને વસ્તુનું જ્ઞાન, આ બંનેનો આપણે નિર્ભાસ થાય, બંનેનો આભાસ થાય, બંનેનું આપણા અંદર ચિત્રણ ઉતરે. તજ્જાતીયકમ સંસ્કારમ આરભતે. અને જ્યારે આપણે અંદર ચિત્તની અંદર જે સંસ્કાર બને છે ને એ વસ્તુ અને વસ્તુનું જ્ઞાન બંનેનો આપણા અંદર સંસ્કાર બને છે. આ ક્યારે થાય છે? આ પ્રક્રિયા ક્યારે થાય છે? પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર. આ વાત બધાને સ્પષ્ટ થઈ કે પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે આપણે વિષય સાથે, વસ્તુ સાથે સીધા જોડાતા હોય ત્યારે વસ્તુ અને વસ્તુનું જ્ઞાન, આ બંને વસ્તુનો આપણા અંદર સંસ્કાર સાથે પડતો હોય. આગળ શું કહેવામાં આવે છે? આ પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું કહેવામાં આવ્યું. હવે અહીંથી સ્મૃતિ વૃત્તિનો જન્મ થાય. કઈ રીતે થાય? સહ સંસ્કાર, જે પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિથી આપણા અંદર જે સંસ્કાર બન્યો, આપણે જે વસ્તુને જોઈ હતી તે વસ્તુ અને વસ્તુનું જ્ઞાન જે આપણા અંદર સંસ્કાર તરીકે સ્થાપિત થઈ ગયું હતું, હવે એ સંસ્કાર સ્વવ્યંજકાંજનસ. સ્વવ્યંજન એટલે જ્યારે માની લો જે સંસ્કાર છે અને એ સંસ્કારને ઉદ્બુદ્ધ કરવા માટે, જાગૃત કરવા માટે જે વાતાવરણ ઊભું થાય છે એને કહે સ્વવ્યંજકન. એટલે આપણા અંદર સંસ્કાર છે. દાખલા તરીકે આપણે એક વિષય લઈ લઈ
આપણે લઈ લઈએ કે રસનો લઈ લઈએ કે આપણે જ્યારે આપણા અંદર ગમે ગુલાબી આપણે જલેબીનું લઈ લઈએ કે જલેબી આપણે ખાતા હોય બધાય, તો જલેબીનો સંસ્કાર આપણા અંદર છે કે જલેબી કેવું હોય એનું વસ્તુનું પણ આપણા અંદર સંસ્કાર છે, આપણી બુદ્ધિની અંદર, સ્મૃતિની અંદર. હવે જ્યારે આપણે આમ ક્યાંક જાતા હોય અને આપણને જલેબી દેખાઈ જાય, તો જલેબી જ્યારે દેખાઈ જાય તો આપણે અંદર જે સ્મૃતિ ઉત્પન્ન થાય એ કોણ કરે? એ સંસ્કાર કરે. કયો સંસ્કાર? જે આપણે આના પહેલાં જ્યારે જલેબી ખાધી હતી અને ખાતા સમયે જે આપણે સંસ્કાર બન્યો હતો જલેબીનું અને જલેબી વસ્તુ છે અને એનું ધ્યાન બંને આપણા અંદર જે સંસ્કાર બન્યો હતો, જ્યારે એનું વાતાવરણ સામે આવ્યું તો ત્યારે આપણને સ્મૃતિ ઉત્પન્ન થઈ ગઈ. તો સ્મૃતિ વૃત્તિ કોણ ઉત્પન્ન કરે? સંસ્કાર ઉત્પન્ન કરે. આવી રીતે ઘણી બધી જગ્યાએ આપણે જે સ્થિતિ છે ને સ્મૃતિ વૃત્તિની આ જ રીતે હોય. એક તો મેં તમને કીધું કે તમે જલેબી જોઈને જલેબીની સ્મૃતિ ઉત્પન્ન થઈ. એક જલેબી શબ્દ અત્યારે જે હું બોલું છું ને તમે સાંભળો છો તોય આપણા બુદ્ધિમાં આવી જાય છે. આપણે જલેબી અત્યારે જોતા નથી, હું ખાલી જલેબીની ચર્ચા કરું છું અને ચર્ચાની સાથે સાથે તમે સાંભળો પણ છો અને આપણા બુદ્ધિની અંદર જલેબીનું ચિત્રણ આવી જાય છે, જલેબીનું સ્વરૂપ આવી જાય છે, જલેબીનું ધ્યાન આવી જાય કે જલેબી કેવી હોય એ પણ આપણે અનુભૂત છે. સસંસ્કાર સ્વવ્યંજકાંજન તદાકારમેવ ગ્રાહ્ય ગ્રહણ ઉભયાત્મિકા સ્મૃતિમ જનયતિ. તો એ જે સંસ્કાર છે જે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિના હિસાબે આપણા ચિત્તની અંદર ઉભય પ્રકારનો એટલે વસ્તુ અને વસ્તુના ધ્યાનનો જે સંસ્કાર બન્યો હતો, જ્યારે એ સંસ્કારના અનુકૂળ વાતાવરણ સામે ઊભું થયું તો એ સંસ્કારે શું ઉત્પન્ન કરી? ગ્રાહ્ય ગ્રહણ ઉભયાત્મિકા. ગ્રાહ્ય એટલે વસ્તુ, ગ્રહણ એટલે વસ્તુનું ધ્યાન. આ ઉભયાત્મિકા બંને પ્રકારની સ્મૃતિ ઉત્પન્ન આપણા અંદર થઈ. તો સંસ્કાર આ સ્મૃતિ ઉત્પન્ન કરે, લેકિન બંને. તો આ પ્રશ્નો જે પહેલો હતો એનો ઉત્તર શું થયો કે ચિત્તની અંદર જ્યારે સ્મૃતિ ઉત્પન્ન થાય તો સ્મૃતિ થાય ત્યારે પ્રત્યય એટલે વસ્તુનું ધ્યાન અને વસ્તુ બંનેનો આપણને આભાસ થાય. એક વસ્તુનો ન થાય, બંને વસ્તુ આવે. આ પહેલો અનુચ્છેદ આપણે જો પહેલો પેરેગ્રાફનું આપણે અત્યારે વાંચન કર્યું, ચિંતન કર્યું, આમાં બધાને સ્પષ્ટ છે? કાંઈ પૂછવું હોય તમારે, જાણવું હોય તો પૂછી શકો છો. હવે એક પ્રશ્ન નવો ઊભો થાય છે અહીંથી. શું પ્રશ્ન ઊભો થાય કે આ જે સ્મૃતિ છે એ સ્મૃતિનો જન્મ ક્યાંથી થાય? પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિથી. તો આપણે વસ્તુનું ધ્યાન બે જગ્યાએ કરીએ છીએ. એક તો પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર જ્યારે આપણે વર્તમાનમાં વસ્તુ સાથે સીધા જોડાઈએ છીએ, અને બીજું આપણે સ્મૃતિ ત્યારે વસ્તુ નથી, ભૂતમાં જઈ ચૂકી છે અને હવે આપણે એને સ્મરણ કરીએ છીએ. તો અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખજો, બહુ વિશેષ વાક્ય છે. તત્ર ગ્રહણાકાર પૂર્વા બુદ્ધિ ગ્રાહ્યકાર પૂર્વા સ્મૃતિ. એમ કહેવામાં આવે છે કે જ્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણનો પ્રયોગ કરતા હોય ત્યારે શું કામ કરતું હોય? ત્યારે આ વાક્ય યાદ કરજો, મેં પહેલાં ભણાવ્યું હતું કે પ્રત્યક્ષ વૃત્તિની અંદર ચિત્ત બાહ્ય વસ્તુ સાથે સીધું જોડાય. ચિત્ત એટલે બુદ્ધિ. તો આપણું જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનો આપણે પ્રયોગ કરીએ તો આપણી બુદ્ધિ હોય, આપણું ચિત્ત હોય, કેવું હોય? વસ્તુને પહેલાં ગ્રહણ કરે કે વસ્તુના ધ્યાનને પહેલાં ગ્રહણ કરે? અને આનો ઉત્તર પહેલાં હું આપી ચૂક્યો છું. પાછો પ્રશ્ન પૂછું છું. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર જ્યારે આપણે વસ્તુ સાથે સીધા જોડાય, આપણું ચિત્ત વસ્તુ સાથે સીધું જોડાય ત્યારે એ વસ્તુ અને વસ્તુનું ધ્યાન બંનેમાંથી કયું પહેલાં થાય? વસ્તુનું ધ્યાન પહેલાં થાય કે વસ્તુ પહેલાં આવે? પ્રશ્ન સમજમાં આવી ગયો? હા પ્રિયંકાબેન. વસ્તુનું ધ્યાન પહેલા થશે. વસ્તુનું ધ્યાન પહેલાં થશે, પણ અહીંયા કહેવામાં આવે છે કે પહેલાં વસ્તુનું ધ્યાન નથી થતું. પહેલાં આપણને વસ્તુનું ધ્યાન થાય છે, વસ્તુ પહેલાં નથી આવતી, વસ્તુનું ધ્યાન પહેલાં આવે છે. એક તો છે વસ્તુનું સ્વરૂપ અને વસ્તુનું ધ્યાન. આ કેમ ખબર પડે? આપણે જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું વાંચન કર્યું હતું ત્યારે વहाँ એક વાક્ય કહેવામાં આવ્યું હતું કે વસ્તુના બે સ્વરૂપ હોય, એક સામાન્ય સ્વરૂપ અને એક વિશેષ સ્વરૂપ. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર કયા સ્વરૂપનું આપણને પહેલાં ભાન થાય? જેને યાદ હોય હાથ ઊંચો કરજો. હા પ્રિયંકાબેન. વિશેષ સ્વરૂપનું. વિશેષ સ્વરૂપનું ધ્યાન થાય. વિશેષ સ્વરૂપનું ધ્યાન થાય એ સીધું શું બતાવે છે કે વસ્તુ પહેલાં આપણને વસ્તુનું ધ્યાન થાય છે.
કેમ? મેં જેમ તમારી સામે આ તરત રિમોટ લાવું છું, તમારે મતલબ આમ રિમોટ બોલી દીધું મેં, આ વસ્તુ તમારી સામે લઈ આવું તો આપણા અંદર આની સંજ્ઞા કેમ આવી જાય છે? તરત આપણે સામે જે વસ્તુ છે, આપણે આને રિમોટ નથી કહેતા, બોલપેન નથી કહેતા, તરત જ આપણે આનું વિશેષનું ધ્યાન થઈ જાય છે. તો આપણે વસ્તુને જોતા ભેગું જ આપણું પ્રાધાન્ય શેનું હોય? વસ્તુનું ધ્યાન થાય છે. વસ્તુ આપણા સામે નથી આવતી, પહેલાં વસ્તુનું ધ્યાન આવે ને પછી વસ્તુનું સ્વરૂપ આવે. આ સમજવું થોડુંક આડાવડું લાગશે, લેકિન આ જ પ્રક્રિયા થાય. તમે ગમે ત્યાં જોશો પ્રત્યક્ષ પ્રમાણમાં, કોઈ આપણા ઘરે આવ્યું હોય, કોઈ માણસ આપણા ઘરે આવે અને ઘરે આવતા જ ભેગા આપણને ખબર પડી જાય કે આ મામા છે, કાકા છે, બાપા છે, તરત જ ખબર પડી જાય છે. તો આપણે પ્રાધાન્ય શેનું આપીએ છીએ? વસ્તુના ધ્યાનનું આપીએ છીએ. પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર બુદ્ધિ શું ગ્રહણ કરે છે? એના ધ્યાનનું, વસ્તુના ધ્યાનને ગ્રહણ કરે છે. વસ્તુને તરત ગ્રહણ નથી કરતી. વસ્તુ તો એની જોડે જ આવી જ જાય, લેકિન પ્રાધાન્ય કેનું છે? બુદ્ધિ પહેલાં પ્રવેશ ક્યાં કરે? એ વસ્તુના ધ્યાન ઉપર પ્રવેશ કરે છે. તરત જ આપણે ઓળખી જાય, તરત એની સંજ્ઞા ઉપર પહોંચી જાય, આપણે વસ્તુ જોતા ભેગા છે. અને સ્મૃતિમાં શું થાય? ગ્રાહ્યાકાર પૂર્વા સ્મૃતિ. સ્મૃતિમાં ઊંધું છે. સ્મૃતિમાં પહેલાં વસ્તુ આવે અને પછી વસ્તુનું ધ્યાન આવે. કેમ? હું જેમ બોલું કે જલેબી, તો જલેબીનું પહેલાં આપણા અંદર વસ્તુ ચિત્રણ આવ્યું અને એ પછી આપણે એનું ધ્યાન થાય. બહાર પણ આપણે ક્યાંક જોતા હોય, આડાવરું ક્યાંક આમ દુકાનમાં જતા હોય અને મીઠાઈ દેખાય, તો પહેલે મીઠાઈ જ્યારે સ્મૃતિમાં આવે તો પહેલાં વસ્તુનું સ્વરૂપ આપણા બુદ્ધિમાં આવે ને એ પછી એનું ધ્યાન આવે. દાખલા તરીકે મીઠાઈની દુકાને તમે ગયા હશો અને આમ કરીને આપણે મીઠાઈ જોતા હોય, કઈ કઈ મીઠાઈ છે, આપણું આંખ આમ જાતી હોય. આંખ જ્યારે આમ જાતી હોય તો આપણે જ્યારે સ્મૃતિ વૃત્તિનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પ્રત્યક્ષનો, ત્યાં બંને વૃત્તિનો પ્રયોગ થાય છે, લેકિન સ્મૃતિ વૃત્તિની વાત કરું છું. જ્યારે આપણે પહેલાં ગુલાબજામુન આપણી સામે પડ્યા તો આપણને ગુલાબજામુનનું ચિત્ર ગયું અને તરત એની સ્મૃતિ આવી ગઈ. તો પહેલાં વસ્તુ આવે અને પછી સ્મૃતિ. લેકિન આ બહુ ભેદ કરવો બહુ અઘરો છે, કારણ કે આપણે વર્તમાનમાં પણ એવી સ્થિતિમાં છે પ્રત્યક્ષ વૃત્તિ અને સ્મૃતિ વૃત્તિ બંને એક સાથે પ્રયોગ કરતા હોય. દાખલા તરીકે મેં હમણાં જે ઉદાહરણ આપ્યું કે ગુલાબજામુન છે, તો ગુલાબજામુન જ્યારે આપણે જોઈએ છીએ, આપણે નજર સામે છે, તો અહીંયા બંને વૃત્તિનો પ્રયોગ છે. એ તો આપણે પ્રત્યક્ષ વૃત્તિનો પ્રયોગ કરીએ છીએ અને પ્રત્યક્ષ વૃત્તિની સાથે સાથે જ્યારે આપણે ગુલાબજામુનને જોતા હોય ત્યારે ગુલાબજામુન વિષયક જે સ્મૃતિ આપણા અંદર હોય એ પણ ઉત્પન્ન થાય છે. તો બંને વસ્તુ થઈ છે. લેકિન અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે જે પ્રત્યક્ષ કરીએ ત્યારે તો વસ્તુના ધ્યાનની પ્રાધાન્ય હોય અને જ્યારે સ્મૃતિ કરતા હોય ત્યારે વસ્તુના સ્વરૂપની અર્થાત વસ્તુનું પ્રાધાન્ય હોય, પછી વસ્તુનું ધ્યાન આવે. આ બે વાક્ય બધાને સ્પષ્ટ થઈ ગયા? કંઈક પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નરેશભાઈ હાથ ઊંચો કર્યો હતો. સ્પષ્ટ છે આ વાક્ય? જી આચાર્યજી, સ્પષ્ટ તો છે, પણ હજી જે પહેલી જે પ્રત્યક્ષ વૃત્તિ છે એમાં સૌથી પ્રથમ તો આપણે વસ્તુના આકારનું જ જ્ઞાન થાય ને, એમ પછી જ એના વિશે વિશેષ જ્ઞાન તો પછી થાય ને સાહેબ. કોઈ પણ વસ્તુને આપણે પ્રથમ વખત જોઈએ ત્યારે એનું પ્રથમ ચિત્રનું જ જ્ઞાન થાય, પછી આપણે એના વિશે વિચારી શકીએ આગળ. હવે જો આપણે જે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિનું જે લક્ષણ આપ્યું હતું તો ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે આપણે જ્યારે વસ્તુને જોઈએ તો વસ્તુનું સ્વરૂપ એ પણ વસ્તુનું ધ્યાન છે. તમે વસ્તુનો આકાર કયો છે ને, એ પણ વસ્તુનું ધ્યાન છે. જેમ તમે એમ કહી દેશો આવા આકારના છે, આ છે, તો આ પણ વસ્તુના સ્વરૂપનું ધ્યાન થઈ ગયું ને આપણે, એટલે વસ્તુનું ધ્યાન થયું. એક તો ખાલી વસ્તુ છે. ઉદાહરણ તરીકે અને દાખલા તરીકે સમજવું ને, સાવ સહેલું કહું કે તમારે પાસે 2-4 વસ્તુ પડી હશે. 2-4 વસ્તુ પડી હોય, એમાંથી ગમે એક વસ્તુ ઉપર નજર મારો. એક વસ્તુ ઉપર આપણે જ્યારે નજર કરીએ તેની આજુબાજુ જે બીજી વસ્તુ છે એને પણ આપણને ભાન થાય છે, એટલે કે એનું ધ્યાન નથી આપણામાં. આપણે એક વસ્તુ જોતા હોય, મોબાઈલ જોતા હોય, તો મોબાઈલની પાસે ઘણી બધી વસ્તુ પડેલી છે, લેકિન આપણને મોબાઈલ વિશે એક ધ્યાન થાય છે. બીજી વસ્તુ આજુબાજુ પડી છે, આપણા નજરમાં આવે છે, લેકિન એના ખાલી વસ્તુનું આપણને ભાન છે, નથી વસ્તુના વાસ્તવિક સ્વરૂપના આપણને આભાસ થતો. બસ ખાલી એમ થઈ ગયું કે બીજી વસ્તુ પડેલી છે. આપણે ઘણી વખત જોતા હોય ને, મેળામાં ક્યાંક ગયા હોય અને એટલા બધા માણસો હોય, આપણે કોઈ ઓળખીતો મળી જતો હોય તો આપણે એ ઓળખીતાને જોતા હોય, જ્યારે બીજા માણસે પણ આપણને દેખાતા હોય, લેકિન જો આપણે જોતા જોતા પણ એનું ધ્યાન ન હોય આપણને, આપણી નજર, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત એક સાથે જોડાઈ જાય. તો ગમે ત્યારે આપણે એક સાથે ગમે પ્રત્યક્ષ કરતા હોય તો જ્યારે પણ પ્રત્યક્ષ કરીએ એટલે આપણને ખબર પડે કે આ વસ્તુ આ છે એમ કરતાં જ વસ્તુનું ધ્યાન આવી ગયું. આ વાત સ્પષ્ટ થઈ નરેશભાઈ?
કે જેમ તમે એમ વસ્તુ જી. પ્રત્યક્ષ જોઈ અને તરત જ શું થાય, આ છે, આ પેન છે, આ કાકા છે, આ બાપા છે, ગમે એ વસ્તુ હોય આપણને તરત વસ્તુ આ છે એ કેમ ખબર પડે છે તમને? વિશેષ ધ્યાનથી. એટલે પહેલી વખત જી, જ્યારે જી. કરે ને તો એનું વસ્તુનું ધ્યાન પેલા અંદર લે, પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર પેલા ધ્યાન જાય અને પછી સ્વરૂપ જાય. હજી તમને આના સ્પષ્ટ કરું હું તમને કે સાવ નવી વસ્તુ હોય, નરેશભાઈ સમજવાનો પ્રયાસ કરજો. સાવ નવી જી, જી. વસ્તુ હોય કે જીવનમાં પહેલી વખત જોઈ હોય, અને એના વિશે તમને કોઈ જાણકારી ન આપે તો તમારી સ્મૃતિમાં એ રહેવાની છે? થોડીક વાર પછી નહીં. આપણે ભૂલી જશું એને. અને જ્યારે એનું ધ્યાન થઈ જશે, હા તમે એને આકારના હિસાબે થોડીક વાર સુધી ધ્યાન રાખી શકો કે એ વસ્તુનું આકારનું ધ્યાન તમને થઈ ગયું છે એટલે થોડીક વાર સુધી ધ્યાન હશે. એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ નથી ખબર કે એ વસ્તુથી શું થશે, શું લાભ થશે. ઉદાહરણ તરીકે અત્યારે હું બોલું છું, આમાં ઘણા બધા એવા શબ્દો આવતા હશે જેનો અર્થ આપણને ન ખબર હોય તો એ શબ્દ આપણા સ્મૃતિમાં સ્થિર થાય. પણ એ જ શબ્દોનો આપણને ધ્યાન થઈ જાય તો એ શબ્દનું સ્વરૂપ પણ આપણા અંદર બેસી જાય. આપણે જ્યારે પહેલી વખત કંઈક આધ્યાત્મિક શબ્દ માની લો, આ પ્રત્યય શબ્દ છે, પ્રત્યય શબ્દનો જ લઈ લો. હવે આ પ્રત્યય શબ્દ સાવ નવો છે, હવે આપણે આ પ્રત્યય શબ્દ જોઈ લીધો, આપણને યાદ નહીં રહેશે. લેકિન મેં તમને આમાં વિષયમાં સમજાવી દીધું, પ્રત્યય એટલે ધ્યાન. હવે તમે આ વાર આ યોગ દર્શનની અંદર આવશે, આવૃત્તિ થશે આ શબ્દની, એટલે શું પાકું થઈ જાય? પ્રત્યય એટલે ધ્યાન. એટલે પ્રત્યય શબ્દ જોતા જ તમને ધ્યાનની અનુભૂતિ થઈ જાય. એટલે પ્રત્યય શબ્દનું જે ધ્યાન છે એ થઈ જશે અને ધ્યાનની પાછળ શબ્દ પણ આવી જશે. એટલે લોકમાં જ્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણવૃત્તિનો પ્રયોગ કરતા હોય, આ ગમે એ સમજવું હોય વસ્તુ પદાર્થને, તો એનું વિશેષ આપણે ધ્યાન કરીએ છીએ. એ વસ્તુનું ધ્યાન થયા પછી આપણે એનું સ્વરૂપ પણ આપણી બુદ્ધિની અંદર સ્થિર થઈ જાય. અગર આપણને એ વસ્તુનું ધ્યાન ન થાય તો એ વસ્તુનું જે સ્વરૂપ છે, જે વસ્તુ છે એ પણ આપણા બુદ્ધિની અંદર સ્થિર નહીં થાય, જતી રહેશે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ વૃત્તિની અંદર જે આપણી બુદ્ધિ છે એ ગ્રહણકાર પૂર્વા છે. એટલે પહેલાં વસ્તુનું ધ્યાન આપણા અંદર આવે અને પાછળ વસ્તુનું સ્વરૂપ પણ આવી જાય. અને સ્મૃતિમાં શું થાય? પહેલાં આપણે વસ્તુ સામે આવે અને વસ્તુ સામે આવ્યા પછી વસ્તુનું ધ્યાન આપણી સામે આવે. આ ક્રમ છે. સાચત વૈ ભાવિત સ્મર્તવ્યાહ ચ અભાવિત સ્મર્તવ્યા ચ. હવે એમ કહેવામાં આવે છે કે આ જે સ્મૃતિવૃત્તિ છે ને, આ સ્મૃતિવૃત્તિ બે પ્રકારની છે. કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે. પહેલી કઈ છે? તો ભાવિત સ્મૃતિવૃત્તિ અને બીજી છે અભાવિત સ્મૃતિવૃત્તિ. ભાવિત શબ્દથી તો આપણે સમજમાં આવતું હશે, ભાવિત એટલે બનાવેલી એટલે કાલ્પનિક, આપણે કલ્પના કરેલી સ્મૃતિ. એક તો હોય કાલ્પનિક સ્મૃતિવૃત્તિ અને એવું કે અકાલ્પનિક સ્મૃતિવૃત્તિ. અકાલ્પનિક એટલે વાસ્તવિક સ્મૃતિવૃત્તિ. બે વસ્તુ થઈ, એક કાલ્પનિક અને એક વાસ્તવિક. હવે આ બંને જે સ્મૃતિ છે એ કેમ ખબર પડે કઈ સ્મૃતિ ક્યારે આપણે અંદર આવતી હોય, ક્યારે આપણા અંદર કાલ્પનિક સ્મૃતિવૃત્તિ ઉત્પન્ન થતી હોય, એનો સમય શું છે, અને જે વાસ્તવિક સ્મૃતિવૃત્તિ છે એ આપણા અંદર ક્યારે ઉદ્ભૂત થતી હોય, એ કયા સમયે આપણા ચિત્તની અંદર આવતી હોય, તો એનો એ વિષયે આગળના બે વાક્યો છે એનાથી આપણને સ્પષ્ટ થઈ જશે કે ભાવિત સ્મૃતિવૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય અને અભાવિત સ્મૃતિવૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય. તો કહેવામાં આવે છે સ્વપ્ને ભાવિત સ્મર્તવ્યાહ. એટલે જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં હોય, ત્રણ અવસ્થા છે: જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને નિદ્રા અવસ્થા, એટલે સુષુપ્તિ અવસ્થા. તો જે ભાવિત સ્મૃતિવૃત્તિ એટલે કાલ્પનિક જે સ્મૃતિ છે એ ક્યાં આવે? સ્વપ્નની અંદર. આપણે સ્વપ્ન લેતા હોય તો આપણને બધાને અનુભવ છે કે આપણે સ્વપ્નની અંદર આપણે પ્રત્યક્ષ, આપણે ઇન્દ્રિય તો બધી બંધ છે, આંખો બંધ છે, બધું બંધ છે, આપણે સૂતા હોય, બાહ્ય વસ્તુ સાથે આપણો સંબંધ જ નથી, છતાં પણ આપણે સૂતા સ્વપ્નની અંદર કેટલી બધી કાલ્પનિક સ્મૃતિવૃત્તિ ઉત્પન્ન કરતા હોય. એ બધી કાલ્પનિક હોય, જે આપણે ખબર જ ન હોય એટલી બધી, ક્યાં આપણે પહાડ ઉપર ચડી ગયો, અસંભવ સ્મૃતિ આપણે કાલ્પનિક આપણું ચિત્ત બનાવી લેતું હોય. તો સ્વપ્નની અંદર વધારે કરતાં 90% કાલ્પનિક સ્મૃતિ હોય. વાસ્તવિક સ્મૃતિ ક્યારેક થઈ જાય, એ વાત જુદી છે, પણ વધારે કરતાં સ્વપ્નની અંદર કાલ્પનિક સ્મૃતિ હોય, કલ્પના કરેલી હોય આપણે સ્મૃતિની, વાસ્તવિક ન હોય.
અને જે અભાવિત સ્મૃતિ વૃત્તિ છે, જે વાસ્તવિક સ્મૃતિ વૃત્તિ છે, એ ક્યારે થાય? જાગ્રત સમયે તું અભાવિત સ્મર્તવ્ય. એટલે જાગ્રત અવસ્થામાં જે આપણે સ્મૃતિ ઉત્પન્ન કરીએ એ કેવી હોય? વાસ્તવિક હોય. વાસ્તવિક એટલે પ્રત્યક્ષના આધારે હોય. આપણે કેટલી બધી સ્મૃતિ અત્યારે ઉત્પન્ન કરતા જ હોય. આપણે અત્યારે એ સાંભળીએ છીએ તો જોડે જોડે આપણી સ્મૃતિ વૃત્તિ કાર્ય કરે છે ને, કે આપણો વ્યવહાર જ નહીં ચાલે. હું આ શબ્દ બોલું છું એમાં પણ સ્મૃતિ વૃત્તિ છે. કઈ રીતે સ્મૃતિ વૃત્તિ છે? કે આ શબ્દને મેં પહેલાં આવી રીતે સમજ્યો હતો ને અત્યારે આવી રીતે સમજાવું છું, તો આની પાછળ પણ સ્મૃતિ વૃત્તિ પ્રયોગ કરે છે. આપણે ચાલતા હોય, આપણે ખાતા હોય, બધી જગ્યાએ સ્મૃતિ વૃત્તિ જોડાયેલી હોય. જાગ્રત અવસ્થામાં વાસ્તવિક અભાવિત સ્મૃતિ વૃત્તિનો પ્રયોગ થાય અને સ્વપ્ન અવસ્થામાં ભાવિત એટલે કાલ્પનિક કલ્પિત સ્મૃતિ વૃત્તિનો પ્રયોગ થાય. આ બંને વસ્તુ સ્પષ્ટ છે. બે પ્રકારની સ્મૃતિ વૃત્તિ મેં તમને જે સમજાવી છે એ બધાને સ્પષ્ટ થઈ ગઈ છે. કાંઈ પ્રશ્ન હોય, સંદેહ હોય, પૂછી શકો છો. હવે અહીંયા જે ધ્યાન આપવાનું છે ને એ આપવાનું છે કે આપણે જે હા પ્રહલાદભાઈ બોલો. ઓમ નમસ્તે આચાર્યજી. જી જી નમસ્તે જી. કાલ્પનિક અને વાસ્તવિક સ્મૃતિમાં ફરક નથી સમજતો. હા સમજાવું. આ રિમોટ તમે જોયું, મેં રાખી દીધું. મેં તમને પૂછ્યું હમણાં થોડીક વાર પહેલાં શું જોયું, તો તમે કહેશો રિમોટ જોયું. અત્યારે તમારી સામે રિમોટ નથી, છતાં પણ આવે છે. તો આ છે અભાવિત સ્મૃતિ એટલે વાસ્તવિક સ્મૃતિ. આ તમે બનાવેલી નથી, આ બનેલી છે, પ્રત્યક્ષના આધારે બનેલી છે, પ્રત્યક્ષ આને ઉત્પન્ન કરેલી છે. અને કાલ્પનિક એટલે આપણે સ્વપ્ન અવસ્થામાં હોય અને સ્વપ્ન અવસ્થામાં આપણે ઘણી વખત જોતા હોય કે કોઈકને હાવજ મારી નાખે, કોઈકને એરું ગળી જાય, હે ને? તો આપણે આ જે કરીએ છીએ એ આપણું પ્રત્યક્ષ નથી, આપણે કલ્પના કરીએ છીએ કે આવું થાય. વાસ્તવિક છે જ નહીં આપણા સામે. ઘણી વખતે તો આપણે જો કે સમુદ્રનો માણસ દોડતા એવા સ્વપ્નો આપણને દાંત આવતા હોય કે હાવ કાલ્પનિક હોય. તો જે સ્વપ્નની અંદર જે સ્મૃતિ વૃત્તિ ઉત્પન્ન આવતી હોય વાસ્તવિક હોય કે કાલ્પનિક હોય? તમે શું અનુભવ કરો છો? એ કાલ્પનિક હોય. અને એ આપણને ભાવિક કહેવાય. હા, એને ભાવિત કહેવાય. ભાવિત એટલે બનાવેલી, એટલે ભાવિત સ્મૃતિ વૃત્તિ એટલે કાલ્પનિક, બનાવેલી, ચિત્તે એને દોયરી છે, એ વાસ્તવિક નથી. અને જાગ્રત અવસ્થામાં છે એ અભાવિત સ્મૃતિ વૃત્તિ છે. તો આપણું જે સ્મૃતિ વૃત્તિ છે ને એના આધારે જ આપણે બધાય કર્મો કરીએ છીએ. અને આપણો પાપ પુણ્યનો આધાર પણ એના આધારે જ છે. આપણે મનની અંદર કઈ સ્મૃતિને રાખવી અને કઈ સ્મૃતિને કાઢી નાખવી એ જ મોટો વિષય છે આપણા માટે. એ જ સારામાં સારો પુરુષાર્થ છે, મતલબ કરવા લાયક. આપણા સફાઈ છે, શુદ્ધિ છે. આપણા મનની અંદર જેટલા સંસ્કારો છે એ સંસ્કારો કોણ ઉપાડે છે? સ્મૃતિ વૃત્તિ જ ઉપાડે છે. એટલે આપણે મનની અંદર આપણે એટલી બધી સ્મૃતિઓ ભરેલી હોય, સંસ્કાર એવા ભરેલા હોય, તો જે ખોટી સ્મૃતિઓ છે જેનું કોઈ લાભ નથી એને કાઢી નાખવાની હોય. દાખલા તરીકે કોઈએ કાંઈક અપમાન કરી દીધું આપણું, તો એ અપમાન જ્યારે આપણને દુઃખ દઈ જાય તો આપણે અંદર એ સ્મૃતિ કેટલી આમ સ્થિર થઈ જાય, ઊંડે ઉતરી જાય. અને 2, 3, 4 વર્ષ પછી પણ એ માણસ આપણી સામે આવે તો તરત આપણા સામે સ્મૃતિ ઉત્પન્ન થાય ને આપણને ગુસ્સો આવે, ક્રોધ આવે. આપણી મનની પ્રસન્નતા, મુખની જે પ્રસન્નતા છે, ખીલેલું હતું, એ બધું વયું જાય ખાલી એક સ્મૃતિના હિસાબે. અમે એક દાખલો આપેલો છે. આવી કેટલી બધી સ્મૃતિઓ છે કે આપણે જબરદસ્તી ભરીને રાખતા હોય. તો જે સ્મૃતિ આપણને કામની નથી એને તરત કાઢી નાખવાની હોય. યોગી માણસ, મહાપુરુષ માણસ, એના જીવનમાં કેટલી બધી વિડંબનાઓ આવતી હોય એ લઈને ન બેઠતા હોય. ભાર, આ બધો ભાર છે, આપણા મગજનો ભાર. આપણે બધો કચરો લઈને જોડે ફરીએ છીએ મગજમાં, આપણને ખબર જ નથી. લેકિન જે અધ્યાત્મ માર્ગમાં આવી ગયો હોય, સાધના માર્ગમાં આવી ગયો હોય, જે શાસ્ત્રોનું વાંચન કરતું હોય, થોડું ઘણું ચિંતન મનન કરતો હોય, એને આ જરૂર વિચાર કરવો જોઈએ કે હું મારા ચિત્તની અંદર કચરો લઈને તો નથી ફરતો ને. એટલે જે ખરાબ સ્મૃતિઓ છે
જેનાથી મારા જીવનમાં કાંઈ લાભ નહીં થશે એવી સ્મૃતિ વૃત્તિને દરરોજ કરીને સાફ કરતો જાઉં. આપણો જે આ રૂમ છે, આ રૂમની અંદર કચરો નહીં રાખવાનો અને જે સારી સ્મૃતિઓ છે એને રાખવાની. અત્યારે માણસ વધારે કરતાં ઊંધું કરતો હોય. સારી સ્મૃતિને તો જવા દે અને ખરાબ સ્મૃતિઓ એને રાખી લે છે. આપણે રાગ અને દ્વેષની કેટલી બધી સ્મૃતિઓ આપણે રાખતા હોય. અને મને આમ કહી દીધું હતું, ઓલા દિવસે મને આ શબ્દ કીધો હતો, મને આવી નજરથી જોયો હતો. આવી બધી આપણે સ્મૃતિ વૃત્તિઓ રાખતા હોય અને જ્યારે એ સામે આવે, એ વાતાવરણ બને તો આપણે વૃત્તિ ઉત્પન્ન થાય અને પછી આપણી જે મનની પ્રસન્નતા છે એ પણ વિખાઈ જાય, આપણો સમય એમાં જાય. એવી જ રીતે આપણે રાગની વૃત્તિ ઘણી બધી બનાવતા હોય. રાગની વૃત્તિ એટલે કોઈ વિષયને આપણો રાગ થઈ ગયો, રાગની વૃત્તિ થઈ ગઈ, આપણને કઈ વસ્તુ સારી લાગી, હવે તો એ મનમાં ઉતરી ગઈ. કોઈ ગાડી આપણને મનમાં પસંદ આવી ગઈ તો હવે એની જ સ્મૃતિ થાય કે આ જ ગાડી લેવી છે, હવે તો આના માટે જ મારે પુરુષાર્થ કરવો છે. પછી ચાહે લોન લેવી પડે, EMI ઉપર, ગમે એમ લઈ લે. આ ખોટી સ્મૃતિઓ છે. આ મનનો કચરો છે. તો આ મનનો જે કચરો છે એ આ સ્મૃતિના હિસાબે જ આપણે ભેગો કરીએ છીએ. તો આપણા મનના દરવાજો જ્યાંથી આપણા મનની અંદર વિચારો જતા હોય ને, અહીંયા એક આપણે ચોકીદાર રાખવાનો. જે સ્મૃતિ સારી છે એને અંદર જવા દેવાની, નકર પાછી કરી દેવાની. અને આપણે આવો અભ્યાસ કરશું તો ધીમે ધીમે આપણું મન છે ને એ સ્વચ્છ થઈ જાય, નિર્મલ થઈ જશે અને આપણું મન પ્રસન્ન રહેશે. મન પ્રસન્ન રહેશે એટલે આપણું જીવન સુખમય થઈ જશે, આનંદમય થઈ જશે. હા પ્રહલાદભાઈ, કઈ પૂછતા હતા તમે? નમસ્તે આચાર્યજી. નમસ્તે. આપણે કહ્યું થોડી વાર પહેલા કે 6 મહિના પહેલા અપમાનિત વ્યક્તિ દ્વારા થયા પછી હવે જે એને જોઈને સ્તુતિ થાય છે એ ભાવિત કહેવાય કે અભાવિત કહેવાય? એ અભાવિત કહેવાય. વાસ્તવિક છે ને. 6 મહિના પહેલાં કે દિવસ પહેલાં એના સાથે એનો ઝઘડો થયો હતો, એ તો વાસ્તવિક છે, એ પ્રત્યક્ષ છે એનું, અને એની સ્મૃતિ બની ગઈ છે. પણ એ સ્મૃતિને એને અંદર ધારણ કરીને રાખી લીધી છે. એ સ્મૃતિ એના કામની નથી. સ્મૃતિ બનશે, એ સિસ્ટમ છે ચિત્તનું. આપણે પ્રત્યક્ષ કર્યું તો ઝઘડો થયો તો સ્મૃતિ બની ગઈ. આપણા અંદર એટલું સામર્થ્ય નથી કે આપણો ઝઘડો ન કરીએ. પહેલી વખત તો આપણું પ્રત્યક્ષ યદિ સારું હોય, જે યોગી માણસ હોય એ ઝઘડો કરશે નહીં, એ ઝઘડાથી દૂર રહેશે, એ દ્વેષ નહીં કરે કોઈના જોડે. તો દ્વેષની વૃત્તિ પણ, સ્મૃતિ વૃત્તિ પણ નહીં બનશે. અને સ્મૃતિ વૃત્તિ નહીં બને તો એને કાઢવાને પણ પુરુષાર્થ જુદો નહીં કરવો પડે. પણ જે સામાન્ય માણસ છે, હવે ભૂલમાં, પ્રવાહમાં દ્વેષની એક વૃત્તિ બની ગઈ. એક મિનિટ વાત પૂરી કરી લઉં. દ્વેષની જે વૃત્તિ બની ગઈ, હવે એ વ્યક્તિને આપણે જોઈએ ત્યારે દૂર જવાનું કે એની સાથે બેસવાનું? એમ દૂર નહીં જવાનું. દૂર જવાથી શું રસ્તો છે, તે બીજી વખત સામે આવશે. એની જગ્યાએ શું કરવાનું? એની જગ્યાએ ચિંતન કરવાનું કે આ જે સ્મૃતિ હું ઉપાડું છું આનાથી મને શું લાભ છે? હું પાછો એના જોડે ઝઘડો કરીશ, આનાથી લાભ શું થશે? આ વૃત્તિ, આ સ્મૃતિ વૃત્તિ જો હું નવી ઉપાડું છું, સામે માણસ આવ્યો અને એ સ્મૃતિ વૃત્તિ આપણને અંદર આવી ગઈ, આપણને ગુસ્સો પાછો આવ્યો, તો આ જ ક્ષણે આપણે વિચાર કરવાનો કે આ સ્મૃતિ મારે અંદર આવી અને મારી મનની સ્થિતિ બદલી ગઈ, એટલે આ સ્મૃતિ વૃત્તિને મારે રાખવી નથી, આને મારે દ્વેષ રાખવો નથી. આ દ્વેષની જે વૃત્તિ બની ગઈ છે એ કાઢી નાખવાની. કાઢી નાખવી હોય તો શું પ્રયત્ન કરવાનો? એ માણસ પાસે જઈને એનાથી વાત કરો, વિનમ્રતાથી વાત કરો. જે ભૂલ એની હોય, આપણી હોય, એને મનાવો ગમે એમ પ્રેમથી. ન માનતો હોય તો એની ઉપેક્ષા કરી દો, દૂરેથી જતા રહ્યો. લેકિન એના પ્રત્યે આપણા અંદર દ્વેષ નહીં રાખવાનો. દ્વેષ રાખશો એટલે દ્વેષ તો એટલે કચરો છે, કીચડ છે, આપણા ઉપર એ રહેશે તો આપણે મળી નશું, આપણને દુઃખ થશે. તમે પ્રયત્નપૂર્વક એ દ્વેષને દૂર કરી શકો છો તો સારું છે. ધન્યવાદ. અને આપણાથી માન લ્યો સામેવાળો માણસ સાંભળવા જ તૈયાર નથી, હાવ ખરાબ વૃત્તિનો માણસ છે, તો એનાથી આપણે દૂર થઈ જવાનું અને એના પ્રતિ દ્વેષ નહીં રાખવાનો અને ભગવાનથી કામના કરવાની, પ્રાર્થના કરવાની, ધિયો યો નઃ પ્રચોદયાત. હે પ્રભુ, આ બધાને, અમે બધાને, આ લોકોને સદબુદ્ધિ આપો, આવી ભાવના રાખવાની. એટલે આપણા અંદર કચરો ઉત્પન્ન ન થાય, કચરો ન ભરાય આપણા મનની અંદર. તો આ સ્મૃતિ વૃત્તિનું આપણે સ્વરૂપ સમજ્યું. હજી આમાં થોડોક ભાગ બાકી છે, એને આપણે કાલે હજી સમજશું. તો આજે સમય થઈ ગયો છે તો આટલું જ રાખીએ. આ વિષય સ્મૃતિ વૃત્તિ આપણે જે આજે ચિંતન કર્યું છે, વાંચન કર્યું છે, આપણે જે ભણ્યા છે, આના વિશે વિશેષ તમે ચિંતન કરજો. દિવસમાં થોડોક સમય કાઢીને વિચાર કરજો. અને જે કોઈ પ્રશ્ન તમને ઊભો થતા હોય, સંશય ઉત્પન્ન થાય તો કાલે અહીંયા રાખજો,
એટલે એના ઉપર આપણે હજી ચિંતન કરશું અને પ્રયાસ કરજો અને જીવનમાં લાવવાનો, તો તમને આ વિષય હજી સ્પષ્ટ થશે. ઓમ. ઓમ. 3 વખત ધન્યવાદ આચાર્યજી. 3 વખત શાંતિનો પાઠ કરીને આ પાઠનો આપણે વિરામ કરશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે, ધન્યવાદ આપકા. નમસ્તેજી, ધન્યવાદ. નમસ્તે જી. નમસ્તેજી, નમસ્તે જી. નમસ્તેજી, નમસ્તેજી.